મિત્રો અમે આવી ગયા છે ઊંચા કોટડા અને આજે આપણે જાણીશું ચામુંડા માનો ઇતિહાસ। તો અમારા વિડીયોમાં બન્યા રહેજો। ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકામાં દરિયા કિનારે ઊંચા કોટડા ગામ નજીક ટેકરી પર ગઢ કોટડા તરીકે ઓળખાતા ચામુંડા માતાજીના આ સ્થાનકનો અનેરો ઇતિહાસ રહેલો છે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। લોકવાયકા પ્રમાણે વર્ષો પહેલા મારવાડમાં જહાજે ભીલ અને તેમની પત્ની વાલબાઈ પોતાની કુળદેવી માં ચામુંડાની ભક્તિ ભાવથી આરાધના અને પૂજા કરતા। એમની ભક્તિ અને શ્રદ્ધાથી માતાજી પ્રસન્ન થઈ જહાજે ભીલ સાથે વેણે વાતો કરતા। સમય જતા મારવાડની ધરતી પર 3 વર્ષ સુધી દુકાળ પડ્યો। ત્યારે જહાજી ભીલને માલ ઢોરની ચિંતા થવા લાગી અને એ માલ ઢોરમાં એક કાળી ગાય પણ હતી। એટલે તેણે માતાજીને પ્રાર્થના કરી। પ્રાર્થના સાંભળી માતાજીએ જહાજી ભીલને કાઠિયાવાડની ધરતી ઉપર દરિયા બાજુ જવાનું કહ્યું અને જ્યાં તારી આ કાળી ગાય ખડીથી ખોતરે ત્યાં તારે વસવાનું છે। ત્યારે જહાજી ભીલ મારવાડમાંથી નીકળીને કાઠિયાવાડની ગોહિલવાડની ધરતી ઉપર ગઢ કોટડા આવે છે। ગઢ કોટડા આવીને કાળી ગાય ટેકરી ઉપર ચડીને ખડીથી ખોતરે છે। ત્યારે જહાજી ભીલને યાદ આવે છે કે માતાજીએ કહેવા પ્રમાણે અહીંયા જ વસવાટ કરવાનો છે। અહીંયા આવીને જહાજી ભીલ માતાજીના આ સ્થાનકને નિત્ય પૂજા અર્ચના કરે છે। જહાજી ભીલને શેર માટીની ખોટ હતી એટલે માતાજીએ તેની ભક્તિ ભાવથી પ્રસન્ન થઈને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપે છે। સમય જતા તેમની પત્નીને સારા દિવસો જવા લાગ્યા પણ પુત્રનો જન્મ થાય એ પહેલા જહાજી ભીલનું મૃત્યુ થયું અને સમય જતા તેમના ઘરે પુત્રનો જન્મ થયો અને તેનું નામ માતાજીના આશીર્વાદથી કાળિયો ભીલ રાખ્યું। પુત્રના જન્મ પછી જહાજી ભીલની પત્નીનું પણ મૃત્યુ થાય છે। આ સમયે કુળની દેવી ચામુંડા માતાજી સ્વયં આવીને કાળિયા ભીલને તેમની સાથે લઈ જાય છે અને તેને અમીર આહિરના નેહડે મૂકી આવે છે। અમીર આહિર આશરા ધર્મનું પાલન કરીને કાળિયા ભીલને મોટો કરે છે। નાનપણથી જ કાળિયા ભીલ સાથે માં ચામુંડા વેણે વાતો કરે છે અને ડગલે ને પગલે માતાજી તેનું રક્ષણ કરે છે। આ કામ કરતા કરતા કાળિયો ભીલ મોટો થાય છે। સમય જતા કાળિયો ભીલ માતાજીને પ્રાર્થના કરે છે કે મારે આ દરિયા ઉપર રાજ કરવું છે અને એની ઉપર ચાલતા વાહનોને લૂંટવા છે। ત્યારે માતાજી તેને પ્રસન્ન થઈને કહે છે, હે કાળિયા, તો વાહનોને લૂંટે તો ભલે લૂંટે પણ યાદ રાખજે ખાલી અધર્મીનું જ વાહન લૂંટજે, કોઈ ધર્મીનું વાહન લૂંટતો નહીં અને મારી રજા લીધા વગર ક્યારે પણ દરિયામાં જાતો નહીં। આમ કરતા કરતા કાળિયો ભીલ માતાજીની રજા લઈને ઘણા બધા વહાણો લૂંટે છે અને લૂંટેલો માલ બધો કોઠીમાં રાખે છે। એક વખત કાળિયો ભીલ દરિયામાં વહાણ લૂંટવા જાય છે અને માતાજીની રજા માંગે છે પણ માતાજી જવાની ના પાડે છે। ત્યારે કાળિયો ભીલ માતાજીને ના પાડવા છતાં પણ દરિયામાં વહાણ લૂંટવા જાય છે અને ફિરંગીઓ તેને પકડીને કેદ કરી લે છે। પછી જેલમાં બેઠો બેઠો કાળિયો ભીલ માતાજી પાસે માફી માંગે છે અને માતાજીને પ્રાર્થના કરે છે કે હે મારા કુળની દેવી, હે માં ચામુંડા, મેં તમારી વાત ના માની અને ભૂલ કરી છે, માતાજી મને માફ કરજો। માતાજી તેની પ્રાર્થના સ્વીકારી અને તેને માફ કરે છે અને માતાજી તેને ફિરંગીઓની કેદમાંથી છોડાવે છે અને હંમેશા માટે કાળિયો ભીલ વહાણોને લૂંટવાનું છોડીને માતાજીની ભક્તિ કરે છે। આજની તારીખમાં કાળિયા ભીલની કોઠીઓ ઊંચા કોટડામાં આજે પણ મોજૂદ છે। એક એવી પણ લોક માન્યતા છે કે વર્ષો પહેલા ખાડિયા અને ત્રિશુલ 15 દિવસ ચોટીલાના ડુંગરે અને 15 દિવસ ઊંચા કોટડા માતાજીએ રહેતું। સમય જતા આ જગ્યાનું મહત્વ વધતા આસપાસના અનેક ગામોના ભાવિકો અને ભીલ સમાજ શ્રદ્ધાથી ચામુંડામાંની બાધા રાખી મનોકામના પૂર્ણ થતા આ સ્થાનકે આસ્થાપૂર્વક નૈવેદ્ય, લાપસી, ખીચડી વગેરે પ્રસાદ માટે આવવા લાગ્યા, જેથી તેનું મહાત્મ ચોમેર વૃદ્ધિ પામવા લાગ્યું। ચૈત્ર માસમાં નવરાત્રીના કારણે આ તીર્થનો મહિમા એટલો વૃદ્ધિ પામેલ છે કે દૂર દૂરથી જુદા જુદા વાહનો પદયાત્રીનો પ્રવાસ અવિરત વધતો ગયો હોય। સ્થાનક આગેવાનો અને સેવક સમુદાય દ્વારા શ્રી ચામુંડા શક્તિપીઠ ઊંચા કોટડા વ્યવસ્થા મંડળ બનાવી સંવત 2034 માં આ સ્થાનકનો જીર્ણોદ્ધાર કરાવી પુરાતન સ્થાનક જાળવી રાખી
બાજુમાં ભવ્ય મંદિર, યજ્ઞશાળા, ભોજનશાળા, યાત્રિક ઉતારા સહિત અનેકવિધ સુવિધાઓ ઊભી કરાઈ છે. તમે મિત્રો ઊંચા કોરડા આવ્યા છો કે નહીં કોમેન્ટ કરીને અમને જરૂરથી જરૂર જણાવજો અને કોમેન્ટમાં જય માં ચામુંડા લખી દેજો. તો મળીએ આપણે એક નવા ઇતિહાસ સાથે.